નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું યુટ્યુબ ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે સંખ્યા પદ્ધતિનો ભાગ 1 જોઈ ગયા, જે આર્મી અગ્નિવીરની અગાઉની પરીક્ષામાં જે પ્રીવિયસ યરના પ્રશ્નો છે એ આપણે જોઈ ગયા હતા. હવે આજે ભાગ 2 જોઈશું, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તેનો. અને પરીક્ષાની અંદર જે આર્મીની જે અગ્નિવીરની પરીક્ષા છે એની અંદર પણ આવા જ પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તો મિત્રો ચાલુ કરીએ. અગાઉ આપણે 13મા નંબરનો પ્રશ્ન જોયો હતો. હવે નેક્સ્ટ 14મા નંબરનો પ્રશ્ન. 14મા નંબરનો પ્રશ્ન શું કહેવા માંગે છે કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? મિત્રો, અહીંયા આપણે આગળ પણ સંખ્યાનો કોન્સેપ્ટ જોયો હતો. અહીંયા ફરીથી સમજાવી દઉં કે એક અંકની સૌથી મોટી સંખ્યા, તો અહીંયા લખીશું આપણે અંક, એની ટોટલ સંખ્યાઓ, કુલ સંખ્યાઓ. અહીંયા લખીશું સૌથી નાની સંખ્યા, અહીંયા લખીશું સૌથી મોટી સંખ્યા. હવે મિત્રો જોઈએ કે અંક, કુલ એક અંકની એટલે કે એકમનો અંક ધરાવતી હોય એવી સંખ્યાઓ ટોટલ 9 હોય, 1 થી 9 સુધી. એમાં સૌથી નાની સંખ્યા 1 હોય અને સૌથી મોટી સંખ્યા હોય એ 9 હોય. આપણે અહીંયા જોઈએ કે 2 અંક, એટલે એકમ અને દશક એમ 2 અંક ધરાવતી સંખ્યાઓ ટોટલ તો 10 થી ચાલુ કરી અને 99 સુધી હોય, એટલે કે ટોટલ જે સંખ્યાઓ હોય 90 હોય. આમાં સૌથી નાની સંખ્યા હોય 10 હોય અને સૌથી મોટી સંખ્યા હોય 99 હોય. તેવી જ રીતે 3 અંકની સંખ્યાઓ હોય, એટલે કે 100 થી લઈ અને 999 સુધી કુલ સંખ્યાઓ હોય જે ટોટલ એ 900 હોય. સૌથી નાની સંખ્યા આની અંદર જોઈએ તો 100 હોય અને સૌથી મોટી સંખ્યા 999. સેમ 4 અંકની, તો જુઓ મિત્રો, હવે કન્સેપ્ટ સમજી લઈએ કે જો કુલ સંખ્યાઓ પૂછે તો 9 કરવાના અને 4 અંકનું કીધું હોય તો 3 મીંડા, 1 2 3 અને 4 અંક થઈ ગયા. હવે સૌથી નાની સંખ્યા પૂછી હોય તો 1 લખવાના અને બાકી વધ્યા 3 અંક, તો 3 શૂન્ય લગાવી દેવાના. તો સૌથી નાની સંખ્યા 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 આવી જાય. સૌથી મોટી સંખ્યા પૂછે તો 9 લખી દેવાના, જેટલા અંક કીધા હોય એટલા 9 લખવાના. 4 વખત 9 લખીશું આપણે, તો 9999 સૌથી મોટી સંખ્યા થઈ જાય. અહીંયા આપણે પ્રશ્ન એમ છે કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ? મિત્રો, એક અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ તો 9 આવી જાય. એક અંક કુલ સંખ્યાઓ 9 હોય, સૌથી નાની સંખ્યા 1 હોય અને સૌથી મોટી સંખ્યા પૂછી હોય તો સૌથી મોટી સંખ્યા, એક અંકની સૌથી મોટી સંખ્યા આવી જાય 9. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું મિત્રો. કઈ સંખ્યા 11 થી પૂર્ણ વિભાજ્ય છે? 11 થી પૂર્ણ વિભાજ્ય હોય તેવી સંખ્યા શોધવાની છે. તો મિત્રો આની અંદર એક કન્સેપ્ટ જોઈ લઈએ આપણે 11 નો. 11 નો કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે જે એકી અંક હોય, કોઈ રકમ હોય, એના એકી અંકના સ્થાન ઓછા એકી અંકના સ્થાન, પછી એકી અંકના સ્થાન વાળા અંકો એનો સરવાળો અને બેકી અંકના સ્થાન વાળાનો સરવાળો, આ બંનેની બાદબાકી કરવાની. જે જવાબ આવે એ 0 અથવા 11 ના ગુણકમાં હોવો જોઈએ, અથવા તો 11 નો ગુણક હોવો જોઈએ. બરોબર. અહીંયા કોઈ પણ સંખ્યા હોય મિત્રો, સમજી લો કે એબીસી ની સિરીઝ રિપીટ થતી હોય, એબીસી આ પ્રકારની સંખ્યા હોય એ 11 વડે ભાગી શકાય. મિત્રો, આ પ્રકારની સંખ્યાને 11 વડે ભાગી શકાય. આની અંદર જોઈએ તો 123 એબીસી. આની અંદર આના એકી અંકોના સ્થાન અને બેકી અંકોના સ્થાનનો સરવાળો કરીશું. તો અહીંયા આપણે જોઈએ એકી અંકોના 1 3 અને 2, આનો સરવાળો કરીએ 1 + 3 + 2 ઓછા બેકી અંકોના સ્થાન 2 + 1 + 3, 2 + 1 + 3. અહીંયા જોઈએ મિત્રો 3 ને 4 ને 6 ઓછા 2 ને 3 અને 3 ને 3 6. બંનેની બાદબાકી કરીએ, જવાબ આવશે શું આવશે? 0. તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો આ એની પેટર્ન છે કે એબીસી ની અંદર સંખ્યા રિપીટ થતી હોય તો એને 11 વડે ભાગી શકાય. અહીંયા 123 એટલે કે એબીસી, તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. સેમ અહીંયા જોઈએ વિકલ્પના, તો 4 ને 1 5 ના આવે. અહીંયા જુઓ 4 ને 1 5, અહીંયા આપેલા છે 2. 5 - 2 બરાબર શું થઈ જાય? 3. આ પણ ના આવે.
7 3 ને 5 આપણને આવે અને અહીંયા આવી જાય ડી 11 ના ગુણક છે 11 સિક્કા 77. જેને આવડતું હોય મિત્રો ડાયરેક્ટ જવાબ આપી શકે છે ડી, પરંતુ આપણે કન્સેપ્ટ સમજવો જરૂરી હતો. તો તમને પણ ખ્યાલ આવી ગયો કે એબીસી ની પેટર્ન હોય તો સંપૂર્ણ સંખ્યા 11 વડે ભાગી શકાય. હવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. આના માટે મિત્રો તમારે શું કરવું પડે? વર્ગ અને વર્ગમૂળ તૈયાર કરવું પડે. વર્ગ અને વર્ગમૂળ તમને આવડતું હોય, વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ આવડતું હોય તો આપેલી સંખ્યા હોય એનું વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ નીકળી શકાય. બરોબર, તમે એના માટે તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડે મિત્રો. લખીને તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. જો આ તમને આવડતું હોય તો તમે આખું કોઈ પણ પ્રકારના આવા પ્રશ્નો હોય એનો જવાબ આપી શકો છો. તમે આનો જવાબ ઇઝીલી આપી શકો. તો આ પ્રશ્ન આપણે જોઈએ મિત્રો કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે આપણને કે નીચે આપેલ વિકલ્પોમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એવી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. તો અહીંયા જોઈએ મિત્રો, સૌપ્રથમ વિકલ્પ એ જોઈશું. વિકલ્પ એ ની અંદર શું કહેવા માંગે છે કે 441. તો 441 નું વર્ગમૂળ કાઢીએ તો આપણને મળશે 21. તો 441 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. વિકલ્પ બી માં 121 નું વર્ગમૂળ કાઢીએ તો શું આવી જાય? 11. એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 324 નું વર્ગમૂળ કાઢીએ તો શું આવે? 18 આવે મિત્રો. 324 નું વર્ગમૂળ કાઢીએ તો આવી જાય 18. પરંતુ અહીંયા આપેલું છે 294. એનું વર્ગમૂળ તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, માટે એનું વર્ગમૂળ નીકળે નહીં. તો આપણો જવાબ આવી જાય પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો જવાબ આવી જશે 294. આના માટે મિત્રો વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ આ બંને આવડવા જરૂરી છે. વર્ગ વર્ગમૂળ સમથિંગ તમે 25 થી 30 સુધી યાદ રાખી શકો છો અને ઘન અને ઘનમૂળ એ તમને 15 થી 20 સુધી આવડતા હોય તો ઇનફ છે. એસએસસી જીડી માટે પણ અને જે અગ્નિવીર છે, આર્મી અગ્નિવીર, એના માટે પણ આટલું ઇનફ. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. જો કોઈ સંખ્યાનો 1/4 ભાગ 22 હોય, કોઈ સંખ્યા છે એનો 1/4 ભાગ 22, તો તે સંખ્યા શોધો. અહીંયા આપણે ફર્સ્ટ રીત જોઈશું કે કોઈ સંખ્યા, ધારો કે કોઈ સંખ્યા બરાબર x નો 1/4 ભાગ એટલે x ગુણ્યા 1/4 બરાબર 22. અહીંયા મિત્રો x અને 1 નો ગુણાકાર થઈ જશે. x અહીંયા ભાગાકારમાં છે 4 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે. તો 22 ગુણ્યા 4, તો માટે x બરાબર 22 ચોક 88. તો આપણો જે જવાબ આવશે એ શું આવી જશે? 88. હવે રીત નંબર 2 જોઈ લઈએ મિત્રો. આની અંદર શું કે કોઈ સંખ્યાનો 1/4 ભાગ 22 હોય, એટલે કે કોઈ સંખ્યાનો 1/4 ભાગ કેટલો હોય? 22 હોય. તે સંખ્યા શોધવાની હોય. તો આ જે ભાગ રહ્યો એને આ બાજુ બરાબરની ડાબી બાજુ ભાગાકારમાં, બરાબરની જમણી બાજુ જાય તો ગુણાકાર થઈ જાય. તો 22 ગુણ્યા 4 આપણો સીધી જવાબ આવી જાય 88. થર્ડ નંબર જોઈએ મિત્રો. ત્રીજા નંબરની રીતમાં શું કહેવા માંગે? કોઈ સંખ્યાનો 1/4 ભાગ 22 થાય તો વિકલ્પો મુજબ. ત્રીજામાં આપણે શું કરીશું? વિકલ્પો મુજબ ગણતરી કરીશું. તો આની અંદર વિકલ્પ એ લઈએ. વિકલ્પ એ કેટલા આપેલા છે આપણને? 88. તો 88 ના 1/4 કરીએ તો જવાબ આવવો જોઈએ 22. બરોબર, અહીંયા 88 ભાગ્યા 4 કરીએ મિત્રો 22 ગુણ્યા 4 છેદમાં 4 4 ભૂલી ગયા, આપણો જવાબ 22 આવી ગયો. 22 જવાબ આવી જાય છે. તો મિત્રો આપણો જવાબ આવશે વિકલ્પ એ, ઓપ્શન નંબર એ 88. નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સંખ્યાને 3 વડે ગુણવામાં આવે, કોઈ સંખ્યાને 3 વડે ગુણવામાં આવે અને તેમાં 5 ઉમેરવામાં આવે તો 23 મળે છે, તો તે સંખ્યા શોધો. અહીંયા મિત્રો કોઈ સંખ્યાને 3 વડે ગુણવામાં આવે, ધારો કે કોઈ સંખ્યા બરાબર x, એક નંબરની રીત સમજાવી. કોઈ સંખ્યા બરાબર x ને 3 વડે ગુણવામાં આવે અને 5 ઉમેરવામાં આવે તો જવાબ જે મળે આપણને 23 મળશે. હવે આ બે x ગુણ્યા 3 એટલે 3x વત્તા 5 બરાબર 23. માટે 3x બરાબર મિત્રો 5 છે પ્લસ છે, બરાબરની જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો 23 ઓછા 5 થઈ જાય. માટે 3x બરાબર 23 માંથી 5 જાય તો આવે કેટલા? 18. માટે x બરાબર 18 ના છેદમાં 3.
તો આપણને x કેટલો મળશે? 6 તરી 18 થાય, અહીંયા છેદમાં 3 તો 3 3 ઉડી જાય તો x મળે આપણને 6. તો શું મળશે આપણને? સંખ્યા મળશે 6. ઓપ્શન નંબર બી. બીજા નંબરની રીત જોઈએ મિત્રો. બીજા નંબરની રીત શું કહેવા માંગે? અહીંયા આપણે ડાયરેક્ટ વિકલ્પો મુજબ બીજા નંબરમાં જોઈશું વિકલ્પો મુજબ. તો કોઈ સંખ્યાને 3 વડે ગુણવામાં આવે, અહીંયા ઓપ્શન એ લઈએ 5. 3 વડે ગુણીએ તો 5 તરી 15. 15 ની અંદર 5 ઉમેરીએ તો જવાબ શું મળે? 20. તો આપણો ઓપ્શન ના આવે. ઓપ્શન નંબર બી. 6 ને 3 વડે ગુણવાના, બરોબર? તો 6 તરી 18. 18 ની અંદર 5 ઉમેરીએ કેટલા આવી જાય? 23. 23 મળે છે તો આપણો જવાબ સાચો. તો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. તો વિકલ્પો મુજબ આ રીતે આવે. આઈ હોપ મિત્રો કે તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો એક્ઝામની અંદર તમને મૂળ રીત ના આવતી હોય તો વિકલ્પો મુજબ તમે ગણી શકો છો. વિકલ્પો મુજબ તમે મૌખિક ગણતરીમાં સારા હોય તો તમે વિકલ્પો મુજબ પણ જઈ શકો છો. કઈ સંખ્યાને 30 કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ઓકે, ઈજી દાખલો છે. એ વિકલ્પો છે 17, 4, 15 કે 1 પણ નહીં. ભાઈ 30 કયા ઘડિયામાં આવે? 17 ના ઘડિયામાં આવે? ના આવે. 4 ના ઘડિયામાં? ના આવે. 15 ના ઘડિયામાં? 15 દુ 30. તો 30 કના વડે વિભાજ્ય હોય? 15 વડે. ઓકે, હવે મિત્રો નેક્સ્ટ જોઈએ. કોઈ સંખ્યાનો 1/5 ભાગ 43 હોય તો તે સંખ્યા શોધો. કોઈ સંખ્યા, પહેલા તો અહીંયા મૂળ રીત ધારો કે કોઈ સંખ્યા બરાબર x. x નો 1/5 ભાગ કેટલો હોય? 43 હોય. તો તે સંખ્યા શોધવાની. અહીંયા x છેદમાં 5 બરાબર 43. ભાઈ 5 આ બાજુ જાય તો ગુણાકાર થઈ જાય. x બરાબર 43 ગુણ્યા 5. તો x બરાબર જે જવાબ આવશે કેટલો આવશે? 4 25, 5 તરી 15, 215. x ની કિંમત આવશે 215. મિત્રો અહીંયા કોઈ 215 આપે છે? નથી આપે તો એક પણ નહીં. બીજી રીતમાં જોઈએ આપણે તો 1/5 ને આ રીતનું કીધું હોય તો 1/5 બરાબર 43 હોય તો 43 ગુણ્યા 5 કરી દેવાના. જવાબ આવશે અહીંયા મિત્રો જુઓ, આ 40 વત્તા 3 43 હોય ગુણ્યા 5 કરવાનું. 5 ને 40 વડે ગુણીએ કેટલા થાય? 200. વત્તા 5 ને 3 વડે ગુણીએ તો 15. તો જવાબ આવી જાય 200. પણ અહીંયા 215 આપેલા નથી, માટે વિકલ્પ ડી એક પણ નહીં. નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન છે કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? મિત્રો અહીંયા 4 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાનું છે. આગળ આપણે સેમ કન્સેપ્ટ ભણી ગયા ફર્સ્ટ પ્રશ્નની અંદર. 4 અંકની સૌથી મોટી સંખ્યા હોય, 4 અંકની સૌથી નાની પૂછે, સૌથી નાની પૂછે તો નાનીમાં શું કરવાનું? આપણે 1 લખી અને પાછળ 1, 2 અને 3 શૂન્ય. એકમ, દશક, સો, હજાર એટલે 4 અંક થઈ ગયા. અને સૌથી મોટી પૂછે તો મોટીમાં 9 કરવાના હોય, બરોબર? અહીંયા 4 અંકની કહ્યું છે તો 4 9 આવશે. 1, 2, 3 અને 4. 9999. અહીંયા 9999. જો આ કન્સેપ્ટ ના ફાવતો તો આ જુઓ વિકલ્પો મુજબ જોઈ લઈએ કે ભાઈ ઓકે 4 અંક છે એકમ, દશક, સો, હજાર. એમાં બીમાં તો 3 અંક છે, બી નહીં આવે. સી ની અંદર એકમ, દશક, સો, હજાર, 10,000. ત્યાં 1, 2, 3, 4, 5 અંક છે તો આ પણ નહીં આવે. અહીંયા જુઓ 1, 2, 3, 4. મિત્રો વિકલ્પો આપણી જોડે વધે એ બરાબર 9999 અને વિકલ્પ બી વિકલ્પ ડી આપણી જોડે આવશે. વિકલ્પ ડી. આ બે વિકલ્પો બચ્યા, આની અંદર 9,000 આવ્યા. તો બંનેમાંથી મોટા કયા? તો મોટા આવે એ. તો આપણો જવાબ થઈ જાય ઓપ્શન. જો મિત્રો આ પ્રથમ ચેપ્ટર હતું સંખ્યા પદ્ધતિ, જે અગાઉની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયા છે અગ્નિવીરના. એ પ્રશ્નોનું સોલ્યુશન હતું. પરીક્ષામાં તમારે જે આપણે કન્સેપ્ટ ભણ્યા એ કન્સેપ્ટના આધારે પ્રશ્નો આવી શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો જે આર્મી અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે એમને શેર કરજો. આ જે સિરીઝ હતું, આ સિરીઝ બનાવવાનું કારણ કે અગાઉ હવે આવનાર સમયમાં આર્મી અગ્નિવીરની પરીક્ષા આવી રહી છે અને ગણિત એક મહત્વનો વિષય છે. ઓકે, તો આપણે આની અંદર જે અગાઉની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.